Hello guys. Stay active, stay positive, and of course, stay tuned with my channel. I am Mansi Khakkar. Heartily welcome you all to my YouTube channel. Okay guys, તો મેં મારા લાસ્ટ વિડીયોમાં કીધેલું હતું કે સમર સિઝન ઇઝ અરાઉન્ડ ધ કોર્નર. તો બિંગ અ કોલેજ ગોઈંગ ગર્લ, બિંગ અ હેલ્થ કોન્શિયસ પર્સન, તમને પણ આ પ્રશ્ન થતો હશે કે કેટલું કામ કરીએ છીએ, કેટલા બધા થાકી જઈએ છીએ, રાઈટ? નો, એવું નથી હોતું. જનરલી આપણા બોડીની અંદર જેમ જેમ ટેમ્પરેચર વધતું જાય એમ વાઇટામિન્સની ઉણપ થતી હોય છે, જે આપણને બોડી કોઈ પણ સિગ્નલ થ્રુ બતાવવા માંગે છે. તો કમજોરી થવી, સ્કિન ડ્રાયનેસ થઈ જવી, હેરમાં ડ્રાયનેસ આવી જવું, તમને જલ્દીથી કોઈ પણ રોગ લાગુ પડી જાય, તો આ બધાનું રીઝન છે કે તમારા બોડીની અંદર વિટામિન સી, યસ, વિટામિન સીની ઉણપ છે. હવે વિટામિન સી હું કહીશ તો તમને લાગશે લીંબુ, યસ, બટ લીંબુ વન ઓફ ધ સોર્સ છે વિટામિન સી પૂરું પાડવાનો. વિટામિન સી આપણી બોડીને મળે છે બીજી ઘણી બધી વસ્તુઓમાંથી, યસ. હવે પહેલાં તમને બતાવી દઉં કે વિટામિન સી છે શું. વિટામિન સીને એલ એસ્કોર્બિક એસિડ અથવા તો એલ એસ્કોબિટ પણ કહેવામાં આવે છે. આ એક એવું તત્વ છે જે શરીરમાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે વિટામિન સી આપણને મળે છે લીંબુમાંથી, યસ, કરેક્ટ. વિટામિન સી ભરપૂર પ્રમાણમાં લીંબુમાં હોય છે, પરંતુ બીજા ઘણા બધા એવા લીલા શાકભાજીઓ પણ હોય છે જેમાંથી આપણને વિટામિન સી મળે છે, જેમ કે કોબીજ, ગાજર, પાલક, લીંબુ, ટમેટા, યસ, આ બધા શાકભાજીઓમાંથી પણ પાલક છે, આ બધા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં આપણને વિટામિન સી મળી રહે છે. હવે અમુક લોકો મારા જેવા પણ હશે કે મને બધા શાકભાજી ખાવા ના પડે. ડોન્ટ વરી, હું પણ ઈ જ છું. મને પણ બધા શાકભાજી ખાવા નથી ગમતા. તો સમર સિઝન છે એટલે આપણને જ્યુસીસ તો ડેઈલી પીવા ગમતા જ હોય છે. રોજબરોજની લાઈફમાં આપણે જ્યુસ તો લઈએ જ છીએ. તો એમાં હવે એક એડ કરવાનું રહેશે તમારે લીંબુ પાણી, યસ. જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો, સ્કિનને એકદમ હેલ્ધી એન્ડ બ્રાઇટ લુકિંગ આપવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારી સ્કિનમાં કોલાજન જેનું પ્રમાણ ક્યારેય ઓછું ના હોવું જોઈએ સ્કિનમાં, તો એ પણ તમારે મેન્ટેન કરી રાખવું છે, તો ડેઈલી 1 ગ્લાસ લીંબુ પાણી તમારી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. હવે જો તમારે વજન ઘટાડવું હોય તો સવારમાં ઉઠીને તરત જ 1 ગ્લાસ ગરમ પાણી સાથે તમે લીંબુ પાણી લઈ શકો છો, જેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ્સ નથી. તો પણ જો તમને કોઈ પણ અલગ પ્રકારની બીમારી હોય યા તમારી તાસીરને સૂટ ના કરતું હોય તો તમે એમાં મધ કે ખાંડ નાખીને પણ લઈ શકો છો. પણ ખાંડ પણ તમારે તમારા ડૉક્ટરને પૂછીને લેવાની રહેશે. અધરવાઇઝ હું તો રોજ સવારમાં ઉઠીને 1 ગ્લાસ લીંબુ પાણી પીવ જ છું, બિકોઝ મારે મારી સ્કિનને હેલ્ધી એન્ડ બ્રાઇટ લુક આપવો છે. મારે મારી સ્કિનમાં કોલાજનનું પ્રમાણ ઓછું થઈ જાય એવું બિલકુલ નથી થવા દેવું, જેથી કે હું રોજ સવારમાં અને સાંજે તમે જો એક્સરસાઇઝ કરવા જતા હોય, વોકિંગ કરવા જતા હોય, જીમમાં જતા હોય, તો આની પહેલાં પણ જો તમે 1 ગ્લાસ લીંબુ પાણી લઈ શકો તો તમને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળી રહે છે, યસ. વિટામિન સી એક તમારી એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે હું તો વિટામિન સીને સપ્લિમેન્ટ તરીકે પણ લઉં છું, યસ. વિટામિન સીમાં ભરપૂર પ્રમાણમાં ઉર્જા રહેલી હોય છે જે તમારી બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તમારે વર્કઆઉટ માટે જવું છે, તમારે કોઈ પણ એવી કસરત કરવી છે, તમે થાકેલા છો, તમારી સ્કિન ડ્રાય એન્ડ ફ્લેકી લુક આપે છે, તો તમે વિટામિન સીનો ઉપયોગ કરતા ચાલુ થઈ જાઓ અને પછી જોવો એના મેજિક. હવે વિટામિન સી શું છે, કઈ કઈ રીતના ઉપયોગી છે શરીરને, પહેલાં તો જણાવી દઉં કે તમે જો વારંવાર બીમાર પડી જાઓ છો, બોડીની અંદર ઇમ્યુન સિસ્ટમ જે છે એ નબળી છે, યસ. ઇમ્યુન સિસ્ટમ મતલબ કે તમારી બોડીની રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હોય છે તે જલ્દીથી ઇન્ફેક્ટેડ નથી થઈ જતા. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે હું તો વર્ષમાં 1 જ વાર બીમાર પડું, યા પછી વર્ષમાં મને હાર્ડલી 1 થી 2 જ વાર તાવ આવે છે. કેમ કે એ લોકોની ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત હોય છે. ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ. તમે બહાર જાઓ છો, લોકોના તમે ટચમાં આવો છો, તમે જલ્દીથી ઇન્ફેક્ટેડ થઈ જાઓ છો, તો તમારી ઇમ્યુન સિસ્ટમ લો છે. હવે વિટામિન સી તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે, એ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં
ઉપયોગી થાય છે. બીજું શું છે, હૃદયને લગતી તમામ પ્રકારની સમસ્યાઓમાં પણ વિટામિન સી ખૂબ જ ઉપયોગી હોય છે. યસ, તમે જોયું હશે આજકાલની લાઈફમાં યુવાઓમાં આ બધી સમસ્યાઓ વધુ પડતી જોવા મળે છે. 20 થી 35 વર્ષની વયના લોકોમાં હૃદયને લગતી ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. આજની પહેલાંની લાઈફમાં આ રેશિયો હતો 45 થી 60 વર્ષની ઉંમરમાં લોકોને હૃદયને લગતી બીમારીઓ થતી હતી, પરંતુ હવે એ સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. હવે આ રેશિયો છે 25 થી 40 વર્ષ, 20 થી 40 વર્ષ, 18 વર્ષના લોકોને પણ તમે જોયું હશે કે હાર્ટ એટેક આવી જાય છે. તો હૃદયને લગતી સમસ્યાઓ સામે લડવામાં પણ વિટામિન સી તમને ખૂબ જ ઉપયોગી હોય છે. પ્લસ કેન્સરના જે સેલ્સ હોય છે શરીરમાં, એને પણ કોશિકાઓને નષ્ટ કરવામાં પણ હેલ્પ કરે છે વિટામિન સી. યસ, હવે આ સ્ત્રીઓને વધારે લાગુ પડે છે, કેમ કે સ્ત્રીઓમાં વધારે પડતા કેન્સરના જોખમ આપણે જોયેલા જોઈએ છીએ. તો કેન્સરની કોશિકાઓને નષ્ટ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે વિટામિન સી. તો હવે આટલું બધું સાંભળ્યા પછી મને નથી લાગતું કે તમારે વિટામિન સીને અવોઇડ કરવું જોઈએ. રોજની લાઈફમાં, રોજબરોજની લાઈફમાં તમારે વિટામિન સીનો ઉપયોગ તો કરવો જ જોઈએ. તમે અગર વુમન છો, તમે કોલેજ ગોઈંગ ગર્લ છો, તમે સ્કૂલ ગોઈંગ ગર્લ છો, તમે હેલ્થ કોન્શિયસ પર્સન છો, તમે બ્યુટી કોન્શિયસ પર્સન છો, તમારે તમારી હેલ્થ એકદમ સારી રાખવી છે, તમે તમારી સ્કિનને હેલ્ધી એન્ડ બ્રાઇટ લુકિંગ આપવો છે, તો વિટામિન સી તમારો બેસ્ટ સોલ્યુશન છે. યસ, લાઈફ સેવર પણ તમે કહી શકો વિટામિન સીને. અને હજુ તો બીજા ઘણા બધાઓ ફાયદાઓ છે, તમે ગૂગલ કરી શકો છો. અને એ સિવાય પણ કોલેજ ગોઈંગ ગર્લ છો, હેલ્થ કોન્શિયસ પર્સન છો, બ્યુટી કોન્શિયસ છો, તો તમે મને તમારા પ્રશ્નો કમેન્ટ્સ કરી આપો. મને જેમ જેમ ટાઈમ મળશે હું તમારા દરેક પ્રશ્નોનો પહેલાં તો હું ખુદ સર્ચ કરીશ, મારું પર્સનલ એક્સપિરિયન્સ એ વસ્તુઓ ઉપર લાવીશ, પછી મારા પર્સનલ એક્સપિરિયન્સ હું તમને શેર કરીશ કે કઈ કઈ વસ્તુઓ લેવી જોઈએ, કઈ કઈ વસ્તુઓના કેટલા ફાયદાઓ છે, કઈ કઈ વસ્તુઓના કેટલા નુકસાન છે. આ બધું હું તમને મારા પર્સનલ એક્સપિરિયન્સ પછીથી શેર કરીશ. ઓકે, તો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. આઈ હોપ કે હવે તમે વિટામિન સીને બિલકુલ અવોઇડ નહીં કરો. સ્ટે ટ્યુન વિથ માય નેક્સ્ટ વિડીયો. બાય બાય. લવ યુ ઓલ.